पानी में गुड़ डालिए बीत जाए जबरात प्रातः पीजिए छान कर अच्छे रहे हालात। નમસ્તે મિત્રો, મીતાબા નેચરોપેથી એન્ડ આયુર્વેદ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે ગુડ વિશે ગુડ વાતો, મીઠી મીઠી વાતો કરવાના છીએ। ગુડ, જેગરી બધા તેનું સેવન કરે છે। આજે તેના વિશે આપણે વિશેષ જાણકારી મેળવશું। જમીને એક ટુકડો ગોળ ખાવાથી પાચન સારું રહે છે। ખાસ તો ફેટી લીવરવાળાને લાભકારી છે। જો ફેટી લીવર નથી તો જમ્યા પછી ગોળનું સેવન લીવરને હેલ્ધી રાખે છે। આ જ ગોળને રાત્રે પાણીમાં પલાળી તે પાણીને સવારે ગરમ કરી ગાળીને પીવામાં આવે તો ઘણા ફાયદા કરે છે। બીપી નોર્મલ રહે છે, ઇરિટેશન મટે છે, મન શાંત થાય છે। બાળકોને આપવાથી અભ્યાસમાં તેમની એકાગ્રતા વધે છે, ધૈર્યવાન બને છે। ફ્રેન્ડ્સ, આ પ્રયોગ ફક્ત 5 થી 10 દિવસ કરી આપ પરિણામ જોઈ શકો છો। ગરમ પાણીમાં ગોળ લેવાથી અથવા થોડો ગોળ ખાઈ ઉપર હુંફાળું પાણી પીવાથી એસિડિટીમાં રાહત થાય છે અને પાચન સુધરે છે, વળી લોહી શુદ્ધ થાય છે। ખીલ થયા હોય તો તે મટે છે, ખીલના ડાઘા પણ ફેસ ઉપરથી ધીરે ધીરે દૂર થાય છે। વળી સાંધાનો દુખાવો જો શરૂ થયો હોય તો તે દૂર થાય છે, કારણ કે ગોળમાં આયરન ભરપૂર પ્રમાણમાં છે। ગોળ ઇમ્યુનિટી વધારે છે અને સાથે શ્વાસ રોગ જેવા કે બ્રોન્કાઇટિસ, અસ્થમામાં લાભકારી છે। આર્થરાઇટિસ કે સર્વાઇકલમાં ગોળ અથવા ગોળનું પાણી ઘણું ઉપયોગી છે। કેલ્શિયમ, પોટેશિયમ, આયરન, વિટામિન વગેરે લંગ્સની હેલ્થને સારી રાખે છે। સાથે સાથે બ્રેઇન, સ્કિન, મસલ્સને પણ લાભકારી છે। હવે જોઈએ કે તેનું સેવન કઈ રીતે કરવું। આપણા બોડીનું ટેમ્પરેચર 37 ડિગ્રી નોર્મલી હોય છે। ઘણાને ઓછું રહેતું હોય ટેમ્પરેચર તો ઠંડી લાગે, ધ્રુજારી આવે, ત્યારે ગોળનું સેવન ખૂબ કામ આપે છે। વળી પેરાથાઇરોઇડવાળા માટે તો ગોળ અમૃત તુલ્ય છે। સાઇનસવાળા ગોળને ઘી સાથે ગરમ કરી, ગોળ ઓગળે તેટલો જ ગરમ કરી તેમાં ચપટી સૂંઠ મેળવી જો ચાટી જાય તો ઘણો લાભ આપે છે, ઘણું ગુણકારી છે। કફને દૂર કરે છે અને નાક ખુલે છે। આ જ ગોળને ત્રિકટુ સાથે મેળવી, ત્રિકટુ એટલે મરીની સાથે મેળવી લેવાથી ક્યારેય નબળાઈ આવતી નથી। શારીરિક અને માનસિક રૂપથી નબળી વ્યક્તિ ગોળ સાથે તેટલા જ પ્રમાણમાં કાળા તલ પીસી અને તેનું સેવન કરે તો તેની તબિયત સારી રહે છે। ગોળ તથા વરિયાળી જમીને ચાવીને ખાવાથી પાચન સુધરે છે। 1 ચમચી ગોળ 1 ચમચી ત્રિફળા ચૂર્ણ સાથે મેળવીને લેવાથી ત્રિફળા વધુ ગુણકારી બને છે। આયરન, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, પોટેશિયમ બધું આપણને એકસાથે મળે છે। મિત્રો, એક વાત ધ્યાન રાખવી, પોતાની તાસીર પ્રમાણે, ઋતુ પ્રમાણે ગોળનું સેવન કરવું, તેની માત્રા ઓછી વધતી કરવી। સ્વસ્થ રહો એ શુભેચ્છા।